વિશ્વ એઇડ્સ દિનના અંતર્ગત જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે વિશાળ જાગૃતતા રેલી યોજવામાં આવી હતી। સૌ સાથે જોડાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા, છોટાઉદેપુર। આજે વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર 2024 અંતર્ગત છોટાઉદેપુર ખાતે જિલ્લાની હોસ્પિટલ ખાતે જનરલ હોસ્પિટલ ખાતે આજે એક રેલીનું આયોજન કર્યું છે, જેથી વધુમાં વધુ લોકો સુધી આપણે એઇડ્સના રોગ વિશે અને એના લક્ષણો વિશે માહિતી પહોંચાડી શકીએ। આ વખતની થીમ છે રાઇટ ટ્રેક ઉપર આપણે બધાએ રહેવાનું છે, એટલે કે જે એઇડ્સ સાથે જીવતા લોકો જે છે એ એમના અધિકારોનું રક્ષણ કરીને એમના પર જે કલંક છે એ નાબૂદ થાય, એ બાબતની થીમ છે આ વખતની 2024ની। એ અંતર્ગત સરકારશ્રી તરફથી આદેશ થઈ આવતા, જીસેક સોસાયટી તરફથી આદેશ થઈ આવતા આજે જનરલ હોસ્પિટલ ખાતે અધિક્ષકશ્રી તથા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તરફથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નર્સિંગ સ્ટાફના સ્ટુડન્ટ્સ, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ, આઈસીટીસીનો સ્ટાફ, ટીબી વિભાગનો સ્ટાફ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ અહીં જોડાયા છે। એટલે આજે આ રેલી દ્વારા અમે એ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું કે એઇડ્સથી બચી શકાય છે, એઇડ્સથી રોગ આપણે અટકાવી શકીએ છીએ અને જો આપણે પોતાનું બિહેવિયરમાં કંટ્રોલ રાખીએ તો આ જીવલેણ રોગથી પણ આપણે સૌ બચી શકીએ છીએ। એ જાતનો હા હેતુ છે। હું ડૉક્ટર BM ચૌહાણ, ઇન્ચાર્જ CDHO અને જિલ્લા અધિકારી છોટાઉદેપુર, અને અમારી સાથે અધિક્ષક શ્રી રોલસર। ગુલશન મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી। આથી આપને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।